ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. આજના આ વ્યાખ્યાનમાં પેપર ACSM03 હસ્તક્ષેપ અને શિક્ષણ વ્યૂહરચનાના યુનિટ 1 હસ્તક્ષેપ વિશે આપણે શીખીશું. હું વિરલ ઠાકર, આસિસ્ટન્ટ પ્રોફેસર સ્પેશિયલ એજ્યુકેશન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે હસ્તક્ષેપ અને તેનો પરિચય વિશે જાણીશું. ખાસ કરીને વિકાસલક્ષી વિલંબ અને બૌદ્ધિક અક્ષમતા ધરાવતા નવજાત શિશુઓ અને નાના બાળકો માટે પ્રારંભિક સ્તરે જ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું કેટલું જરૂરી છે તેનો અભ્યાસ આ એકમોમાં કરીશું. એક ખાસ શિક્ષક અથવા પુનર્વસન નિષ્ણાત તરીકે આપણી પ્રથમ જવાબદારી બાળકના જીવનના પ્રથમ થોડા વર્ષોના મહત્વને સમજવાની છે. 20મી સદીના છેલ્લા 25 વર્ષના સંશોધનો દર્શાવે છે કે બાળકો ચેતાતંત્રીય પરિપક્વતા મેળવે તે પહેલાં પણ તેમનામાં શીખવાની અદ્ભુત ક્ષમતા હોય છે. જો આપણે આ સોનેરી તકનો ઉપયોગ પ્રારંભિક આવેગ આપવા માટે કરીએ તો બાળકના સર્વાંગી વિકાસને એક નવી ઊંચાઈ આપી શકાય છે. આજના આ સત્રમાં આપણે આ પ્રક્રિયાઓ તરફ આગળ વધીશું. અહીં આપણે આ એકમના શૈક્ષણિક લક્ષ્યાંકો અને ઉદ્દેશ્યો સ્પષ્ટ સમજીશું. આ એકમ પૂર્ણ કર્યા પછી આપ સૌ વિદ્યાર્થીઓ, શિશુઓ અને નાના બાળકોની વિશિષ્ટ લાક્ષણિકતાઓને ઊંડાણપૂર્વક સમજી શકશો, તેમજ બાળકના જીવનમાં પ્રારંભિક તપાસ અને સમયસર હસ્તક્ષેપ કેમ મહત્વપૂર્ણ છે તેની તાર્કિક સમજ મેળવી શકશો. આપણે ગૃહ આધારિત અને કેન્દ્ર આધારિત હસ્તક્ષેપ કાર્યક્રમોની વિવિધ પ્રક્રિયાઓ અને પ્રકારોનો તુલનાત્મક અભ્યાસ કરીશું. વધુમાં પૂર્વ શાળા અને પ્રારંભિક બાળપણના ખાસ શિક્ષણનું સામાજિક મહત્વ અને તેના વિશે સમુદાયમાં જાગૃતતા કઈ રીતે ફેલાવી તે અંગે સક્ષમ બનીશું. આ એકમ આપણને વિવિધ ઉપચાર પદ્ધતિઓ જેમ કે ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીના ઉદ્દેશ્યો અને તેના યોગ્ય આયોજનની વ્યવહારિક દિશા બતાવે છે. તેથી આપ સૌ આ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને સત્રમાં સક્રિય ભાગ લેશો તેવી અપેક્ષા છે. ખ્યાલ, મહત્વ અને તાર્કિક અવકાશ. પ્રારંભિક હસ્તક્ષેપ એ માત્ર કોઈ સાધારણ પ્રવૃત્તિ નથી, પરંતુ તેનો એક ચોક્કસ તાર્કિક અવકાશ અને મહત્વ છે. મનોવૈજ્ઞાનિક અને તબીબી વિજ્ઞાનના પુરાવા દર્શાવે છે કે બાળકના જીવનમાં જન્મથી લઈને પ્રથમ 3 વર્ષ સુધીનો સમયગાળો તેના ચેતાતંત્રીય વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે. આપણું મગજ આ તબક્કે અત્યંત લવચીક એટલે કે પ્લાસ્ટિસિટી ધરાવે છે. જો આ વર્ષો દરમિયાન યોગ્ય આવેગ આપવામાં ન આવે તો બાળકના મગજના કોષોનું સક્રિય જોડાણ કાયમી ધોરણે નબળું પડી શકે છે. પ્રારંભિક હસ્તક્ષેપ આ નુકસાનને અટકાવે છે અને બાળકની જ્ઞાનાત્મક, ભાષાકીય તેમજ સામાજિક કુશળતામાં તીવ્ર વધારો કરે છે. અહીં આપણે વ્યક્તિગત કૌટુંબિક સેવા યોજનાઓની ચર્ચા કરીશું, જે બાળકના મૂલ્યાંકન પછી તેના પરિવારની જરૂરિયાતોને આધારે બનાવવામાં આવે છે. એક વૈજ્ઞાનિક નકશો છે તે દર્શાવે છે કે બને તેટલું વહેલું સમસ્યાનું નિદાન કરીને ચોક્કસ પ્રવૃત્તિઓ શરૂ કરવી કેમ અનિવાર્ય છે. આગળ આપણે જોઈએ તો હસ્તક્ષેપની વિભાવના, તેનો ખ્યાલ. આવો હવે સમજીએ કે વાસ્તવમાં પ્રારંભિક હસ્તક્ષેપ શબ્દનો અર્થ શું થાય છે. સામાન્ય રીતે આ શબ્દ ખાસ જરૂરિયાતવાળા બાળકો અને જન્મથી 3 વર્ષ સુધીની ઉંમર ધરાવતા અત્યંત નાના બાળકોને અપાતી તબીબી અને શૈક્ષણિક સેવાઓનો નિર્દેશ કરે છે. વિશ્વભરમાં આ પ્રોગ્રામને ઘણીવાર 0 થી 3 વર્ષના કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ સેવાઓમાં મુખ્યત્વે વાણી ઉપચાર, વ્યાવસાયિક ઉપચાર અને ભૌતિક ઉપચાર એટલે કે ફિઝિયોથેરાપીનો સમાવેશ થાય છે. આ સેવાઓ બાળકના ઘરમાં અથવા ખાસ સ્થાપિત હસ્તક્ષેપ કેન્દ્રમાં આપવામાં આવે છે. જો વહેલી ઉંમરે આવી યોગ્ય સેવાઓ મળી જાય ને તો બાળકના વિકાસમાં રહેલો વિલંબ ઘણો ઓછો થઈ જાય અને કદાચ ભવિષ્યમાં તેને વિશેષ શિક્ષણની જરૂર પણ પડતી નથી. 3 વર્ષ પછી જો બાળકને વધુ ટેકાની જરૂર હોય ને તો તેને શાળા હેઠળ ચાલતી વિશિષ્ટ પૂર્વ શાળામાં મોકલવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રારંભિક હસ્તક્ષેપ
અને તેની વ્યાખ્યા. અભ્યાસ અનુસાર પ્રારંભિક હસ્તક્ષેપની સત્તાવાર વ્યાખ્યા સમજવી અત્યંત આવશ્યક છે. આ વ્યાખ્યા જણાવે છે કે પ્રારંભિક હસ્તક્ષેપ એ વિવિધ પ્રકારની અને અલગ અલગ તીવ્રતાની અક્ષમતા ધરાવતા શિશુઓ અને નાના બાળકો માટેનો એક પ્રારંભિક આવેગ અને સંવર્ધન કાર્યક્રમ છે. વિકાસશીલ દેશોમાં, ખાસ કરીને આપણા ભારત જેવા રાષ્ટ્રમાં, જે શહેરી, ઝૂંપડપટ્ટીઓ અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનો ભારે અભાવ હોય છે અને ગરીબી વ્યાપક છે, ત્યાં આ સેવાઓનું મહત્વ બમણું થઈ જાય છે. આવા પ્રતિકૂળ સામાજિક અને આર્થિક વાતાવરણમાં રહેતા જોખમી શિશુઓના યોગ્ય વિકાસ, સ્વાસ્થ્ય સુધારણા અને વ્યવસ્થિત સંચાલનની ખાતરી આપવા માટે પ્રારંભિક હસ્તક્ષેપ સેવાઓ પાયાની અને અનિવાર્ય ભૂમિકા ભજવે છે. તે ગરીબી અને અજ્ઞાનતા વચ્ચે ફસાયેલા પરિવારો માટે આશાનું એક કિરણ બનેલું છે. બાળપણના પ્રારંભિક વર્ષો મનુષ્યના સમગ્ર ભવિષ્યના વિકાસ માટેની ભોંયતળિયાની ઈંટ જેવા છે. તાજેતરમાં અદ્ભુત સંશોધનો સાબિત કરે છે કે બાળકના શરૂઆતના હકારાત્મક અનુભવો તેના મગજની ભૌતિક રચનાને આકાર આપે છે. જો શરૂઆતના વર્ષોમાં બાળકને અસુરક્ષિત કે નકારાત્મક અનુભવો મળે તો તેની પુખ્ત વયના સ્વાસ્થ્ય અને સામાજિક વર્તન પર તેની ખૂબ જ માઠી અસર પડે છે. તેથી આપણે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે વિકાસલક્ષી વિલંબ ધરાવતા બાળકોને વહેલામાં વહેલી તકે એક સુરક્ષિત અને હકારાત્મક શિક્ષણનો પાયો મળે. આ સમયગાળો માત્ર બાળક માટે જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવાર માટે પણ ભારે નિર્ણાયક છે, કારણ કે આ એક સમય છે જ્યારે કુટુંબ પણ માનસિક આઘાતમાંથી બહાર આવીને પોતાના બાળકના પાલન પોષણ માટે યોગ્ય ટેકો મેળવી શકે અને તેને અસ્વીકારતા શીખે છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રારંભિક હસ્તક્ષેપના ફાયદા. હવે આપણે પ્રારંભિક હસ્તક્ષેપના વિશિષ્ટ ફાયદાઓ પર નજર કરીએ તો હસ્તક્ષેપ આપવાથી બાળકના કૌશલ્યમાં બહુઆયામી સુધારો થાય છે, જેને આપણે 3 ક્ષેત્રોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. પ્રથમ છે જ્ઞાનાત્મક વિકાસ, જેમાં બાળકની સમજવાની ક્ષમતા, વસ્તુઓ ઓળખવાની શક્તિ અને વિચાર પ્રક્રિયા તેજ. બીજું છે શારીરિક અને સ્નાયુ બળ, જેમાં ફિઝિયોથેરાપી દ્વારા બાળકની બેસવાની, ઊભા રહેવાની કે વસ્તુ પકડવાની ક્ષમતામાં સુધારો થાય છે. ત્રીજું છે ભાષાકીય ક્ષમતા, જેમાં બાળક વાણીનો વિકાસ કરે છે અને અવાજ કે ઇશારા દ્વારા પોતાના ભાવો વ્યક્ત કરતા શીખે છે. વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર આ પ્રવૃત્તિઓથી ભવિષ્યની શાળાકીય મુસાફરી સરળ બની જાય છે અને પાછળથી વિશેષ શાળા કે ખાસ શિક્ષકો પરની બાળકની નિર્ભરતા ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. પ્રારંભિક હસ્તક્ષેપના ફાયદા. પ્રારંભિક હસ્તક્ષેપના સામાજિક અને ભાવનાત્મક ફાયદા પણ અદ્ભુત છે. ખાસ જરૂરિયાતો ધરાવતા બાળકોમાં સામાજિક ભાવનાત્મક અનુકૂલન તેના માટે ખૂબ જરૂરી છે. લાવવું એ ખૂબ મોટો પડકાર હોય છે. હસ્તક્ષેપ દ્વારા બાળક અન્ય સાથીઓ સાથે રમતગમતમાં જોડાતા અને પોતાની લાગણીઓ પર નિયંત્રણ રાખતા શીખે છે, જે તેના નકારાત્મક વર્તણૂકોને નિયંત્રિત કરે છે. જો બીજો મોટો ફાયદો જોઈએ તો પિતૃત્વના તણાવમાં ઘટાડો કરવાનો છે. જ્યારે માતાપિતાને યોગ્ય વ્યવસાયિક માર્ગદર્શન મળે છે, ત્યારે તેમની હતાશા ઓછી થઈ જાય છે અને તેઓ પોતાના બાળકના વિકાસાત્મક સાથી બને છે. આ પ્રક્રિયાથી બાળકની સામાજિક સ્વીકાર્યતા વધે છે અને કુટુંબમાં એક પ્રકારની ખુશી અને સુરક્ષાનું વાતાવરણ ઊભું થાય છે. આ પદ્ધતિ બાળકને એક ભયમુક્ત સામાજિક વાતાવરણમાં પ્રદાન કરે છે. સાચી સંભવિતતા સુધી પહોંચવામાં સહાય. તો બાળકને એક વ્યવસાયિક ખાસ શિક્ષક તરીકે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે માતા-પિતા એ પોતાના બાળકના પ્રથમ અને સૌથી પ્રભાવશાળી પ્રાથમિક શિક્ષક છે. પ્રારંભિક હસ્તક્ષેપ સેવાઓનો અંતિમ ઉદ્દેશ્ય વાલીઓને જ્ઞાન અને સાધનો આપીને સશક્ત કરવાનો છે. જ્યારે વાલીઓ પ્રશિક્ષિત બને ત્યારે તેઓ દૈનિક જીવનની ક્રિયાઓ જેવી કે જમવું, નાહવું કે શૌચક્રિયા વગેરેમાં બાળકોને આત્મનિર્ભર બનાવી શકે છે. આ સેવાઓ વાલીઓને પોતાના બાળકના વિકાસાત્મક પડકારોનો સામનો કરવાની સાચી દિશા અને આત્મવિશ્વાસ આપે છે. તેનાથી બાળક અને શારીરિક કે બૌદ્ધિક મર્યાદાઓ હોવા છતાં પોતાની ભીતર રહેલી અદ્ભુત અને સાચી સંભવિતતા સુધી સરળતાથી પહોંચી શકે છે.
અને સમાજમાં સન્માનજનક સ્થાન મેળવી શકે છે. પ્રારંભિક હસ્તક્ષેપના પ્રકાર. પ્રારંભિક હસ્તક્ષેપના સફળ અમલીકરણ માટે અલગ અલગ પરિવારોની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેવી અનિવાર્ય છે. આ આધારે હસ્તક્ષેપ કાર્યક્રમોને મુખ્ય 3 પ્રકારોમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ છે ગૃહ આધારિત કાર્યક્રમ, જે ગ્રામીણ પરિવારો માટે આશીર્વાદ સમાન છે. બીજું છે કેન્દ્ર આધારિત કાર્યક્રમો, જે સામાન્ય રીતે ક્લિનિક અને હોસ્પિટલો સાથે સંકળાયેલા હોય છે. ત્રીજું છે પ્રકાર મિશ્ર હસ્તક્ષેપનો, જે પરિસ્થિતિ અનુસાર ઘર અને કેન્દ્ર બંને સેવાઓનું ઉત્તમ મિશ્રણ પૂરું પાડી શકે છે. આ ત્રણેય પ્રકારની પોતાની આગવી લાક્ષણિકતાઓ અને સીમાઓ છે, જેનો આપણે આગળ વિસ્તારપૂર્વક અભ્યાસ કરીશું. આ વર્ગીકરણ વિદ્યાર્થીઓને બાળકની વાસ્તવિક જરૂરિયાત મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરવાની સમજ આપે છે. હોમ આધારિત એટલે કે ઘર આધારિત. આપણે ગૃહ આધારિત અથવા ઘર આધારિત પ્રારંભિક હસ્તક્ષેપ એ ગ્રામીણ પરિવારો માટે અત્યંત ઉપયોગી વ્યવસ્થા છે. આ પ્રોગ્રામમાં સૌથી મહત્વની ભૂમિકા ગૃહ મુલાકાતીની હોય છે. રસપ્રદ બાબત એ છે કે આ ગૃહ મુલાકાતી માટે કોઈ ઉચ્ચ તબીબી પદવીની જરૂર નથી. જો કોઈ વ્યક્તિ 10મું ધોરણ પાસ હોય અને તેને પ્રારંભિક હસ્તક્ષેપમાં 10 અઠવાડિયાની સઘન તાલીમ અને યોગ્ય સુપરવિઝન આપવામાં આવે તો તેઓ એક વ્યવસાયિક જેમ કે ખૂબ જ ઉત્તમ પરિણામો લાવી શકે છે. ગૃહ મુલાકાતી નિયમિતપણે બાળકના ઘરે જઈ અને માતા પિતાને વિવિધ શૈક્ષણિક, રમતો અને વ્યાયામની પ્રવૃત્તિઓ શીખવી શકે છે. માતા આ કુશળતા પોતાના બાળકને રોજિંદા જીવનમાં શીખવે છે. આ મોડેલમાં રિપોર્ટિંગ સાંકળ પણ ખૂબ જ મહત્વ હોય છે. માતા ગૃહ મુલાકાતીને પ્રગતિ જણાવે છે અને ગૃહ મુલાકાતની પોતાને સુપરવાઇઝરને અહેવાલ સોંપે છે. કેન્દ્ર આધારિત. તો કેન્દ્ર આધારિતમાં શું વ્યવસ્થા છે? બીજો મહત્વનો પ્રકાર છે કેન્દ્ર આધારિત પ્રારંભિક હસ્તક્ષેપ છે. આ કાર્યક્રમો સામાન્ય રીતે મોટી હોસ્પિટલો, બાળકોના વિશિષ્ટ ક્લિનિકો અથવા વિકલાંગ બાળકોના પુનર્વસવાટ કેન્દ્રોમાં ચલાવવામાં આવે છે. જો કોઈ હોસ્પિટલમાં કે સુવિધા હોય તો તે ઓપીડી સેવાઓનો જ એક ભાગ હોય છે અને સામાન્ય રીતે બાળરોગ વિભાગ અથવા નવજાત શિશુ વિભાગ સાથે જોડાયેલા હોય છે. કેન્દ્ર આધારિત હસ્તક્ષેપનો મોટો ફાયદો એ છે કે અહીં વિવિધ સેવાઓ જેવી કે ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને અન્ય તબીબી સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ અને ખાસ કરીને બહુવિધ અક્ષમતા ધરાવતા શિશુઓ માટે આ કેન્દ્રો ખૂબ જ હિતાવહ બને છે. જો કે ગ્રામીણ અને ગરીબ વાલીઓ માટે નિયમિતપણે કેન્દ્ર પર આવવા જવાનો, વાહન વ્યવહારનો ખર્ચ અને મુસાફરીનો શારીરિક થાક આ એક મોડલની મોટી મર્યાદા છે. મિશ્ર કેન્દ્ર અને ઘર આધારિત હસ્તક્ષેપ. જો પરિવારો ભૌગોલિક રીતે કેન્દ્રથી ઘણા દૂર રહે છે પરંતુ તેમના બાળકને વિશેષ સ્ટાફ અને ખાસ ઉપકરણોની ખૂબ જ જરૂરિયાત છે, તેમના માટે મિશ્ર હસ્તક્ષેપ આદર્શ મોડલ બને છે. આ વ્યવસ્થામાં બાળક અને વાલીઓને દર 15 મિનિટે અથવા મહિને ધોરણના કેન્દ્ર પર બોલાવવામાં આવે છે. કેન્દ્ર પર હાજર નિષ્ણાતો બાળકોની શારીરિક પ્રગતિ ચકાસે છે અને વાલીઓને ઘરમાં કરવા યોગ્ય પ્રવૃત્તિઓનું પ્રત્યક્ષ પ્રદર્શન કરે છે અને સાથે સાથે તેને ડેમો આપીને પ્રશિક્ષિત કરે છે. બાકીના દિવસોમાં વાલીઓ ઘરે બેસીને ગૃહ આધારિત પદ્ધતિથી આ તાલીમ ચાલુ રાખે છે. આ મોડલ કેન્દ્ર આધારિત તબીબી લાભો અને ગૃહ આધારિતની સરળતા અને આર્થિક સગવડ બંનેનો સંગમ સાથે છે, જેથી મર્યાદિત નાણાકીય સંસાધનોમાં પણ બાળકનો ઉત્તમ વિકાસ સુનિશ્ચિત કરી શકાય છે. હસ્તક્ષેપ અને તેની પદ્ધતિઓ. પ્રારંભિક હસ્તક્ષેપમાં ક્યારેય એક જ પદ્ધતિ બધા બાળકો માટે લાગુ પાડી શકાતી નથી. દરેક અક્ષમ બાળકની શારીરિક અને બૌદ્ધિક મર્યાદાઓ જુદી જુદી હોય છે. તેથી હસ્તક્ષેપની વ્યૂહરચના નક્કી કરતી વખતે બાળકના વૈયક્તિક લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બાબતોમાં બાળકની વાસ્તવિક ઉંમર, અક્ષમતાની ગંભીરતાનો સ્તર, તેનું જ્ઞાનાત્મક સ્તર, વાણી અને સંદેશા વ્યવહારની ક્ષમતા અને તેની કૌટુંબિક
પૃષ્ઠભૂમિનો સમાવેશ થાય છે. વધુમાં સહઅસ્તિત્વ ધરાવતી અન્ય તબીબી સમસ્યા જેમ કે આંચકી આવવી, દ્રષ્ટિ કે સાંભળવાની ક્ષતિ વગેરેને પણ ધ્યાનમાં લેવી પડે છે. આ તમામ તત્વોનું ઝીણવટભર્યું આંકલન કરીને જ ચિકિત્સકો અને વિશેષ શિક્ષકો બાળકના સામાજિક અને ભાવનાત્મક વિકાસ માટે વૈજ્ઞાનિક હસ્તક્ષેપની પદ્ધતિઓ તૈયાર કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ કે વર્તણૂકલક્ષી હસ્તક્ષેપો અને પદ્ધતિઓ. વર્તણૂકલક્ષી હસ્તક્ષેપોનો વૈજ્ઞાનિક પાયાને સમજવો ખૂબ જ જરૂરી છે. આ પદ્ધતિઓ મુખ્યત્વે શીખવાના સિદ્ધાંતો પર આધારિત છે. તે એ પણ તપાસે છે કે બાળકના કયા પૂર્વજો એટલે કે કઈ અગાઉની ઘટનાઓ અયોગ્ય વર્તનને ઉત્તેજિત કરે છે અને તેને કેવા પરિણામો પ્રોત્સાહિત કરે છે. આ સિદ્ધાંત હેઠળ બાળકનું નકારાત્મક વર્તન ઘટાડવા અને હકારાત્મક વર્તન શીખવવા માટે સકારાત્મક પ્રોત્સાહનનો બહોળો ઉપયોગ થાય છે. તેમજ અયોગ્ય વર્તનને પ્રોત્સાહન ન આપીને તેનો લોપ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોનો વ્યવસાયિક ઉપયોગ કરીને વર્તણૂક વિશ્લેષણ અને મોડેલિંગ જેવી આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવે છે, જે બૌદ્ધિક અક્ષમતાવાળા બાળકો માટે અત્યંત ઉપયોગી નીવડે છે. સ્વાધ્યાય કાર્ય. અહીં કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આપવામાં આવ્યા છે. જે પ્રશ્નો આપણે જે પણ મુદ્દાઓ શીખ્યા તેનું યોગ્ય પુનરાવર્તન કરવા માટે છે. આ પ્રશ્નો જ્ઞાનની ચકાસણી અને સ્વમૂલ્યાંકન કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. ધન્યવાદ મિત્રો.